વેલકમ માય ચેનલ ઘોડાહાદી બ્લોગર. તો આજ તમારું બધાનું સ્વાગત છે અને આપણે પાછા વિડીયો બનાવવા ગયા છીએ વાડીએ. તો અહીંયા આપણે ભેંસ છે, પાડી છે, પૂચુક 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 એમથી પાડી છે અને અહીંયા તો પાડી બધા છે આપણે અત્યારમાં. તો હજી તો આપણે આવ્યા છીએ વાડીએ. એમ તો ઘણી વાર લાગી સવારના, આમ તો આવેલો પણ વિડીયો હતો પૂરા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. આપણે વાસળી છે તો આપણે ગાન બધા જાય ઢોર બધા બાંધે છે ને હવે આપણે દવાનો ટાઈમ થઈ જશે. આપણે આ ગા રહે ને એના ગમી કાંક થયું છે પગે તો ભાઈ શરીરને આઈડિયું નથી થતું. આ બધું હોજી ગયું તો જો હોજી ગયું છે ને તો એનો ઇલાજ કોઈને ખબર હોય તો જરા કોમેન્ટ કરજો આપણને અને વિડીયોમાં આગળ વધ્યું. અને આજે આપણે 20 થેલી સિમેન્ટ લાવ્યા હતા જેકે લક્ષ્મીવાળાની, અત્યારે પૂરી થવા આવી ગઈ છે સિમેન્ટ ને એવું બધું છે. અને આપણે ભાઈબંધ છે ફણેજા પિન્ટુ કરીને, એ ભાઈ જો વિડીયો આપણો જોતો હોય તો એને રિક્વેસ્ટ છે કે હવે એનું પાવર બેંક લઈ જાય કે એનું પીડ્યું છે પણ હાથે મેઠે પછી એનું પીડ્યું છે આને એનું પાવર બેંક અહીંયા પાછું મૂકી દીધું છે એનું પીડ્યું છે. તો વિડીયો જોતો હોય તો ભાઈબંધ ફોન કરશે આપણે. મેં તને 2-3 વાર પહેલાં કરેલો ફોન, તારો ફોન સ્વિચ ઓફ આવે કા તું ઉપાડતો નથી ફોન, એવું છે બધું. તો ભાઈ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજે અથવા કે ફોન કરજે મને કે તું તો ભૂલી ગયો પણ હું નથી ભૂલ્યો, તારું પાવર બેંક તું લઈ જજે જે દે આવી ચીદે આ બાજુ. અને આપણે તો ડોગેશ ભાઈ ક્યાં બેઠા તો અને આજે તો કામ કરી ભૂકા કાઢીને છે. આજ તો ઘણું કામ હતું આપણે. અને બાબુનું ટી શર્ટ પહેર્યું હતું, ચૂના પાર્સલ. આપણે જાહેર વાઢવાનું કામકાજ ચાલુ છે અત્યારે. અને દાંતોડ આપણે લઈ આવ્યા હતા મોટ બાપુનું, તો મૂકવા જવું પડશે હવે. અને આપણે છે ને મકાનનું કામકાજ જો ઘણું થઈ ગયું છે, મોટા ભાગનું કામ થઈ ગયું છે આપણે. તો આપણે જોઈશું જરા મકાનનું કામકાજ કેવું છે. બાજુમાં જો આ બજાર છે. આ વાવાઝોડું આવ્યું ત્યારે પડી ગઈ હતી બિચારી. અને આ છે આપણે વાઢવાળી જાહેર છે. આમાં જાહેરનો ભાવે હોય 250 રૂપિયાની મણ જેવી છે. સેન્ટિંગવાળામાં જો બધું આવી ગયું છે. હા તો છે બધું પીડ્યું છે સેન્ટિંગવાળામાં. આપણે પાણીની ઉપાધિ નથી હતી, દાળને એવું ભરવું હોય એટલે. હા આપણો ટાંકો છે બનાવવાનું શરૂ કરી દીધું છે. આપણે પહેલાં આ આપણું બાથરૂમ છે, આ રહ્યું આપણો રહોડો, આ ઓસરી, આ ટાંકો, અહીંયા આપણે આવશે પાણી. અને આપણે હવે પહેલાં ધાબા પર ચડવી જોયું આપણે હવે. ત્યારે તો બહુ એવું છે મજા આવે તો હજી આ બધું પાક્યું નથી એટલું બધું, તો હું ચડી ગયો છું માથે. આ દાંતડાને હારે લઈ લો, આ બાજુ લગભગ ઉતારવાનું ન થાય તો આપણે છત્રી અને ખતરો કે ખિલાડી ચડી જાય છે માથે. જો અહીંથી વ્યૂ કાંક આવો આવે, ફરતી બધા હાલતા હાલતા હે. જે માળી છે, રોડું, આ બાથરૂમ, આગળ ઓસરી છે. ફેલાઈને બહુ થોડી બીક તો લાગે છે પણ હાલ છે. આમ પાર કરવાનું કેમ થાય પડે નહીં સારું. મારું એવું કેવું બીક બહુ લાગે છે. હા નથી જવું આપણે હેઠ ખાલી જો હાથ ટેકા છે તમને દેખાડ દો. આ બાજુ આવી પેલા છે ને હેઠો ઉતરી જાઓ, ના લાગે છે બહુ બી. પેલા આપણે હેઠો ઉતરી જઈએ તો આને ચડીને જવું તો બધું પણ બીક લાગે છે એટલે આપણે
અને હવે આપણે જઈએ છીએ નીચે, કેમ કે આપણા સાના માના દાંતડું લઈ આવ્યા હતા, દાંતડું દેવા મૂકવા જવું પડે છે ને, અત્યારે રહેશે નહીં ને કોઈ. આપણે મિત્રો વિડીયોના ચક્કરમાં ચાક પડવા જેવું થઈ જાય એવું છે. જો સાના માના ઉતરવું પડે, જો ચૂકાઈ જાય પગ તો આપણે પડવાની સંભાવના બહુ હજી રહે. આવી જશે બેઠે સરસ કામ. અને આપણે સાનામાં અવાજ નહીં કર્યું, સાનામાં આપણે વ્યાજ જ છું. આપણે વાછડી જો નહીં હોતું ખાણ ખાવા મળે. જો મોટો કહેતો મોટું જો કરે, જો અને અહીંયા આપણે જો આ ઢોરની નાખી દીધી છે. આ લોખંડ આપણું છે સેન્ટિંગ વાળાનું. અહીંયા જો કામ પીડ્યું છે એમણે, અહીંયા જો પીડ્યું છે, ચાલુ કરવાનું છે. આ ચાલુ કરીને કાપતા હોય હું જોતો હોય કરતા હોય. અને આપણે જો એ મકાન બનાવવા તો આપણે આ મકાન તો પાડી દીધું છે. કંઈક જો આવું મકાન દેખાય છે આગે જોવો તેમ કંઈક આવું દેખાય છે. આપણે જો બપોર હતા 4 વાગે વી જશે તો થોડુંક પ્રોબ્લેમ થઈ જાય. આપણે જો સાયકલ છે જૂની જમાનાની, કે હું 10માં તો અત્યારે લીધી હતી આપણે સાયકલ. તો ત્યારે તો આપણે આ ઝીંડવો છે અહીંયા મોર બપોર બધે જો બધું વાવી દીધી છે. અત્યારે તો એટલે તો આપણે આમ ગણીએ તો અમારે તો શિયાળો ઉનાળો ચોમાસું બધી ઋતુ હરખી. કઈ ઋતુ એવી નહીં કે અમારા 5 વર્ષ કદાચ મોડું વર્ષ મિત્રો થાય ને તો અમારે કાંઈ ફેર પડે નહીં. 5 વર્ષ વરસાદ ન આવે તો અમને પડે નહીં, કેમ કે આપણે સરકારની દયા છે. એટલે એક નેર જો અમે ઓલું રહ્યો ને ના હાલેલી છે ને, એક આ બાજુ ઘરની અમારે ઘર બનાવ્યું ને તેનું ના હાલેલી છે ને, તો એની કાંઈ ઉપાધિ છે ને પાણીની. આપણે પણ પાણી આપણે બપોર શું વાયું છે થોડામાં આટો મારીશું. આપણે આ દાંતડો છે મિત્રો, આપણે દાંતડો હતું ને મૂકી દેવી પાછો અહીંયા પડ્યું છે. અહીંયા તો પાછું આપણે મૂકી દીધું દાંતડું. અને હવે આપણે જે સક્કરિયા કોના પડામાં છે સક્કરિયા મિત્રો કોમેન્ટ કરીજો અમને. આ છે મગ, તલ, અહીંયા વાયું છે ગવાર, આ છે ભીંડો, આ છે ટમેટા, બધું છે રસકો. કોઈ મેથી સમજતા નહીં મિત્રો. અત્યારે મેથી ઉજારી મોટી કરવી એ બહુ મોટો રિક્સ કહેવાય. જેમ કે અમારા દત્તા વાળા બાંધે મિત્રો આવું છે કાંઈક. જો આમ કર્યું છે તો વધારે કોઈક રાતે આવ્યું તો અજાણ્યું અહીંયા આવ્યું હોય બે હોતો અહીંયા છે. આપણે વાલ આવી જશે પણ રીંગણાના ફૂલ આવી જશે. આ છે ટમેટા. જો ટમેટા આપણને જડે છે ને જડતા જડ્યું ખરું એક ટમેટું, પણ ટમેટું બગડી ગયું છે. કશો વાંધો નહીં મિત્રો, આજ નહીં તો કાલ નહીં લેવાનું આગળ વધો. જો આપણે છે મેથી, આપણા બપડામાં મેથી થઈ ગઈ છે. આ બધી મેથી વાવેલી છે. અને આપણે જઈએ છીએ હવે આમ શું છે તમારે કહેવાનું છે મિત્રો, જે પડામાં વાડીએ રહેતા હોય છે તો કે જેને તો મિત્રો એક નાનો ભાઈ સમજો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું કેટલા 6 મહિના જેવો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો ઝાઝા શોર્ટ વિડીયો અમારા ઝાઝા છે, બ્લોગ પડતા શોર્ટ વિડીયો ઝાઝા છે આપણે. તો તમે મિત્રો થોડો નાનો ભાઈ સમજી થોડોક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કે અત્યારે તો મારે ઝાઝો ટાર્ગેટ નથી, 1000 લાઈક, 4000 વોચ ટાઈમ અને 3 મિલિયન વ્યૂઝ. આપણે જો મિત્રો આટલું જ જોતું છે, પછીનું આગળ જોયું જશે. આપણે જેમ તમે સપોર્ટ બતાવતા જશો એમ આપણે વિડીયો અને વ્લોગ અલગ જગ્યાએ જઈને ઉતારીશું અને બધું કરશું. અત્યારે તો મારી પાસે ફોન સારો નથી એટલે આમ જેવો તેવો ઠીક છે. એટલે જો તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે વાંધો ન આવે.